વીજ લાઇન અને ખેડૂતોના નામે શરૂ થયેલી લડાઈમાં હવે એક નવો સવાલ ઊભો થયો છે। શું ખરેખર આ લડાઈ એ ખેડૂતોના હક માટેની છે કે પછી ખેડૂતોના આંદોલન પર રાજકીય કબજો જમાવવા માટેની કોઈ રમત ચાલી રહી છે? કારણ કે જે મુદ્દા માટે થોડા સમય પહેલા કોંગ્રેસ રસ્તા પર હતી, ટ્રેક્ટર યાત્રા કાઢી રહી હતી અને ખેડૂતો સાથે લડી રહી હતી, એ જ મુદ્દો હવે આમ આદમી પાર્ટી હજારો ખેડૂતો ભેગા કરીને મહાપંચાયત યોજવા જઈ રહી છે। તો આખરે ખેડૂતોના પ્રશ્ન ઉકેલાશે કે ફરી એકવાર ખેડૂતોના નામે રાજકારણ જ ગરમાશે? શું છે સમગ્ર મામલો? વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। ખેડૂતોના ખેતરોમાં ઊભા થતા વીજપોલનો મુદ્દો એ માત્ર હવે ખેડૂતોનો પ્રશ્ન રહ્યો નથી, પરંતુ તેની આસપાસ રાજકારણ ગરમાયું અને એક તરફ આમ આદમી પાર્ટી દ્વારા આગામી 27 જૂને સુરેન્દ્રનગરના નગરા ખાતે મોટી ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે થોડા સમય પહેલાં કોંગ્રેસ દ્વારા પાલ આંબલિયાની આગેવાનીમાં ટ્રેક્ટર યાત્રા અને ખેડૂત આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। ખેડૂતોના પ્રશ્નને લઈને વિરોધ પ્રદર્શન પણ થયા, પરંતુ તે દરમિયાન આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા કથિત રીતે આ આંદોલનને ડોળવાનો પ્રયાસ થયો। બાદમાં આંદોલન વળી ગયું અને ધીમે ધીમે આંદોલન સમેટાઈ ગયું હતું। હવે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ વિસ્તારમાં ચર્ચાઓ ફરીથી જોર પકડ્યું છે કે શું ખરેખર આ ખેડૂતોના હક માટેની લડાઈ છે કે પહેલેથી ચાલી રહેલા ખેડૂત આંદોલનને રાજકીય રીતે ટેકઓવર કરવાનો પ્રયાસ છે? ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ પહેલાથી જ મેદાનમાં હતી, ટ્રેક્ટર યાત્રા પણ યોજાઈ હતી, અનેક રજૂઆત પણ કરવામાં આવી હતી। ત્યારે હવે આમ આદમી પાર્ટી દ્વારા મહાપંચાયત યોજાતા લોકો પૂછવા લાગ્યા છે કે ખેડૂતોના પ્રશ્ને ઉકેલ લડાઈ માટે છે કે પછી રાજકીય ક્રેડિટ મેળવવાની સ્પર્ધા ચાલી રહી છે? ખેડૂતોની મૂળ માંગ તો હજુ એ જ વીજ લાઇનના જે થાંભલા છે તેને લઈને ખેતરમાં જે નુકસાન થાય છે, યોગ્ય વળતર મળતું નથી, તેમની સાથે જે દમન થાય છે તે દમન ન થાય અને કંપની પોતાના કોરિડોરની મર્યાદામાં રહીને જ કામગીરી કરે। પરંતુ હવે પ્રશ્નની સાથે રાજકીય ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે, કારણ કે એક તરફ કોંગ્રેસ પોતે ખેડૂતો માટે લાંબા સમયથી લડી રહ્યા હોવાનો દાવો કરી રહી છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી હજારો ખેડૂતો એકત્રિત કરીને સરકાર સામે શક્તિ પ્રદર્શન કરવાની તૈયારીમાં છે। ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના વિક્રમ દવેએ શું કહ્યું એ સાંભળી લો। આગામી તારીખ 27 જૂન 2026ના રોજ વઢવાણ તાલુકાના નગરા મુકામે સાંજે 4 કલાકે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત બોલાવેલ છે। આ ખેડૂતોને જે છેલ્લા થોડા સમયથી વીજ પોલ બાબતે જે ખાનગી કંપનીઓએ જે દમન કરીને ખેડૂતના ખેતરોમાં ઘૂસીને વળતર ચૂકવ્યા વગર ભાડુતી પોલીસ લઈને જે દમન થઈ રહ્યું છે, એના અનુસંધાને આમ આદમી પાર્ટી ખુલ્લેઆમ આ ખેડૂતો સાથે છે અને અન્યાય માટે, અન્યાય વિરુદ્ધ આમ આદમી પાર્ટી લડે, આગળ વધીને લડશે, એના અનુસંધાને આ મહાપંચાયત બોલાવેલી છે। આ મહાપંચાયતમાં આશરે 5000 ખેડૂતોની સંખ્યા વઢવાણ તાલુકામાંથી અને આજુબાજુના વિસ્તારમાંથી વધારે એવી અમારી અપેક્ષા છે। આપ સૌ પ્રેસ માધ્યમથી આ ખેડૂતોની લડાઈમાં વધારેમાં વધારે ખેડૂતો જોડાય એના માટે હું આપ સૌને, ખેડૂતોને આહ્વાન કરું છું। સવાલ એ છે કે આ લડાઈ ખેડૂતોના હક માટે છે કે પછી રાજકીય પક્ષો વચ્ચે ખેડૂતોના મુદ્દાની માલિકી મેળવવા માટેની હરીફાઈ ચાલી રહી છે? સવાલ એ પણ છે કે જો બધા જ પક્ષો ખરેખર ખેડૂતો સાથે છે તો પછી ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ કેમ નહીં આવતો હોય? હાલ તો 27 જૂને ખેડૂતોની જે મહાપંચાયત આમ આદમી પાર્ટી કરવાની છે તેના પર સૌની નજર છે, કારણ કે આ મહાપંચાયતે માત્ર ખેડૂતોના પ્રશ્ન માટે નહીં, પરંતુ તેના રાજકીય સંદેશા માટે પણ ચર્ચામાં આવી ગઈ છે। આપના આમ આદમી પાર્ટીના જે પ્રદેશ ઉપપ્રમુખ છે મયુર સાકરિયાએ, તેમણે પણ આગામી રણનીતિને લઈને શું કહ્યું એ સાંભળી લો। આજે આગામી 27 તારીખે કિસાન મહાપંચાયત વઢવાણ તાલુકાના નગરા ગામે બોલાવવામાં આવી છે। આ મહાપંચાયતમાં પાવર ગ્રીડ કંપનીઓ દ્વારા, અદાણી સરકાર દ્વારા જે ધરાર ખેડૂતના ખેતરમાં થાંભલો નાખી દેવામાં આવે છે, એના વિરુદ્ધમાં ગુજરાતના અને આપણા આજુબાજુના સુરેન્દ્રનગરની આજુબાજુના જિલ્લાઓમાં આ કંપનીઓ દ્વારા, સરકાર દ્વારા જે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કરવામાં આવે છે, એના વિરોધમાં જે નગરા ગામે કિસાન મહાપંચાયત બોલાવવામાં આવી છે। આ મહાપંચાયતમાં ખેડૂતોને જરૂરી ન્યાય મળે એના માટે આ મહાપંચાયત બોલાવવામાં આવી છે।
આ મહાપંચાયતમાં જો ખેડૂતોને યોગ્ય ન્યાય ન મેળવવામાં આવે તો હળદરમાં જેમ મોટી કિસાન મહાપંચાયત કરીને જેમ ખેડૂતોને ન્યાય અપાયો હતો, એવી જ રીતે આ મહાપંચાયતમાં પણ અમારા પ્રમુખ આગેવાનો ગોપાલભાઈ, સુદાનભાઈ, મનોજભાઈ સોરઠિયા, સૈતર વસાવા, પરવીન રામ, તમામ મુખ્ય આગેવાનો આ મહાપંચાયતમાં રહી અને ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતમાંથી ખેડૂતો પણ આ મહાપંચાયતમાં હાજર રહી અને આ મહાપંચાયતને સફળ બનાવવામાં આવશે. હવે હજારો ખેડૂતો ભેગા થાય છે, પછી આ આંદોલન આગળ વધે છે કે આંદોલન સમેટાઈ જાય છે, શું નવા વળાંકો આવે છે, આ તમામ બાબત માટે તમારા સ્વમાનને આજે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.